નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. થોડી વાર પહેલા આવ્યા છે વોડાફોન આઈડિયાના એક સમાચાર. તો વોડાફોન આઈડિયા સ્પેશિયલ અપડેટનો આ વિડીયો છે. કંપનીને રાહત મળી છે કે મુસીબત વધી છે, જાણો કેમ સરકારના નિર્ણય પછી પણ શેરમાં 11%નો ઘટાડો આવ્યો છે. આના વિશે તમને તમામ વિગતવાર માહિતી આપશો, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. વાત કરીએ તો સરકારનો મોટો નિર્ણય અને 2025ની ડેડલાઇન. વોડાફોન આઈડિયા માટે સરકાર તરફથી એક મોટું અપડેટ આવ્યું છે. સુપ્રીમ કોર્ટના 27/10/2025 અને 3/11/2025ના આદેશોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કંપનીના બાકી રહેલા એજીઆર લેણાને 31 ડિસેમ્બર 2025ના રોજ 87,695 કરોડ ઉપર સ્થિર એટલે કે ફ્રીઝ કરી દીધા છે. આ આંકડો હવે ફાઇનલ માનવામાં આવશે. સૌથી મોટી રાહત એ છે કે આ તોતિંગ રકમ ચૂકવવા માટે સરકારે 10 વર્ષની મુદત આપી છે. હવે આ પૈસા નાણાકીય વર્ષ 2031-32 થી 2040-41 દરમિયાન હપ્તામાં ચૂકવવાના રહેશે. આ નિર્ણય પાછળ સરકારનો હેતુ 20 કરોડ ગ્રાહકોનું હિત અને ટેલિકોમ માર્કેટમાં સ્પર્ધા જાળવી રાખવાનો છે. આગળ વાત કરીએ તો ની શેર ઉપર પણ અસર જોવા મળી હતી. 12 રૂપિયા અને 80 પૈસાની હાઈથી 10 રૂપિયા અને 25 પૈસાની લો લગાડી હતી શેરે. આટલા મોટા સમાચાર આવ્યા છતાં આજે શેર બજારમાં વોડાફોન આઈડીના શેરમાં ભારે વોલેટિલિટી જોવા મળી. આજે એનએસસી ઉપર સ્ટોક 12 રૂપિયા અને 16 પૈસા ઉપર ઓપન થયો હતો અને શરૂઆતમાં તે વધીને 12 રૂપિયા અને 80 પૈસાની સપાટી ઉપર પહોંચ્યો હતો. પરંતુ જેવી રોકાણકારોને આ સમાચારની ગંભીરતા સમજાઈ, તેવી જ મોટી વેચવાલી આવી અને શેર ગગડીને 10 રૂપિયા અને 25 પૈસાની લો સપાટીએ પહોંચી ગયો હતો અને દિવસના અંતે શેર અંદાજે 11%ના મોટા ઘટાડા સાથે બંધ થયો છે. આ ઘટાડો સ્પષ્ટ કરે છે કે બજારને આ સમાચાર ખાસ પસંદ આવ્યા નથી. તો રોકાણકારો કેમ નિરાશ થયા? તો પૈસા તો ભરવા જ પડશે, કારણ કે રોકાણકારોની નિરાશાનું સૌથી મોટું કારણ એ છે કે સરકારે દેવું માફ નથી કર્યું, માત્ર પાછળ ઠેલ્યું છે. રોકાણકારોને આશા હતી કે સુપ્રીમ કોર્ટના આદેશ પછી સરકાર પેનલ્ટી કે વ્યાજમાં મોટી છૂટછાટ આપશે, પણ એવું થયું નથી. બીજી મહત્વની વાત એ છે કે વર્ષ 2017-18 અને 2018-19ના જે લેણા અગાઉ નક્કી થયા હતા, તે તો કંપની 2025 થી 2026 એટલે કે 2030-31 દરમિયાન કોઈ પણ ફેરફાર વગર ચૂકવવા જ પડશે. એટલે કંપની આવનારા 5 વર્ષ સુધી તો સતત પૈસા ભરવા જ પડશે, જેના કારણે કંપની પાસે 5G પાછળ ખર્ચ કરવા માટે રોકડની તંગી રહેવાની શક્યતા છે. ભવિષ્યની તપાસ અને નિષ્કર્ષનો પણ તેમાં ઉલ્લેખ છે. સરકારે એવું પણ જણાવ્યું છે કે આ 87,695 કરોડની રકમની ફરીથી તપાસ કરવામાં આવશે. 3/2/2020ના નિયમ મુજબ એક સરકારી કમિટીની ચકાસણી કરશે અને જો ભૂલ જણાશે તો જ રકમ ઘટશે. પરંતુ હાલના તબક્કે રોકાણકારોને લાગે છે કે કંપની ઉપર દેવાનો બોજ હજુ પણ યથાવત છે અને તેના પર વ્યાજ પણ ચાલુ રહેશે. ટૂંકમાં સરકારના આ પગલાથી કંપનીને અત્યારે તો ઓક્સિજન મળી ગયું છે, પણ જો કંપની પોતાની કમાણી નહીં વધારે તો 2031 પછી આ દેવું ફરીથી મોટું સંકટ બની શકે છે. આ જ ડરને કારણે આજે રોકાણકારોએ શેર વેચવાનું વધારે પસંદ કર્યું હતું. ત્યારબાદ તેમાં મિત્રો એક ખાસ નોંધ લેવી કે આ વિડીયો ફક્ત શૈક્ષણિક અને માહિતીના હેતુ માટે જ બનાવવામાં આવ્યો છે. આમાં આપેલી માહિતી શેર ખરીદવા કે વેચવાની સલાહ માનવી નહીં. અમે વ્યક્તિગત રીતે આ સ્ટોકમાં કોઈ પણ પ્રકારનું રોકાણ કરેલ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે, તેથી કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલા તમારા રજિસ્ટર્ડ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લેવી જરૂરી છે. તો આવા તમામ મહત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષા મેળવવા માટે માર્કેટ બુલેટિનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આભાર.